આધાર કાર્ડ માટે અરજદારોને ખૂબ હાલાકી થાય છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું છે કે આધાર કાર્ડ માટે ડેડિયાપાડામાં અરજદારો આખી રાત ઉજાગરા કરે છે। ડિજિટલ ભારત અને વિકસિત ગુજરાતની વાત માત્ર વાર્તા છે। ધારાસભ્ય ચૈતર વસાવા જેમણે એક વિડિયો વાયરલ કર્યો છે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર અને તેમાં આધાર કાર્ડ માટે કેવી રીતે આખી રાત બાળકો સાથે મહિલાઓ પરિવારજનો ઉજાગરા કરે છે તે દર્શાવવામાં આવ્યું છે। ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી। અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર, બીએસએનએલ, પોસ્ટ ઓફિસ, એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે। આના કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે, ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે 150 થી 200 થી પણ વધારે લોકો લાઈન પર ઉભા રહે છે। સર્વર ડાઉન હોવાના કારણે માત્ર 50 થી 60 આધાર કાર્ડ જ અપડેટ થાય છે, જેના કારણે છેલ્લા 1 મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે। અમે અગાઉ પણ 29/8/2024 ના રોજ પ્રાંત અધિકારી શ્રીને, 30/8/2024 ના રોજ નર્મદા કલેક્ટર શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે, જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ। તો ચૈતર વસાવાએ માંગ કરી છે કે આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોને આવી સમસ્યામાંથી પસાર ન થવું પડે એવી વ્યવસ્થા કરવામાં આવે। આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોને આખી રાત ઉજાગરા કરવા પડે છે, કારણ કે જ્યારે તેઓ આધાર કાર્ડ કઢાવવા માટે કચેરીએ પહોંચે છે ત્યારે કચેરીમાં માંડ 50 થી 60 આધાર કાર્ડ નીકળી શકે છે। અમારા સંવાદદાતા કનકસિંહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કનકસિંહ, આ મામલે કોઈ અધિકારીને કે પ્રશાસનને જાણકારી આપવામાં આવી છે ખરી? ખરેખર અરજદારોની સ્થિતિ શું છે? ખાસ કરીને આપણે જણાવ્યું કે નર્મદા જિલ્લાનું જે ડેડિયાપાડા અને સાગબારા જે તાલુકા છે, અંતરિયાળ વિસ્તારો છે, ત્યાં કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ રહે જ છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકામાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે સિસ્ટમ અવેલેબલ કરાવેલી છે, પણ થોડા સમય પહેલા જે ચોમાસાની સિઝન હતી તે દરમિયાન આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા થોડી ધીમી ચાલતી હતી। આજની તારીખમાં પ્રક્રિયા ચાલુ છે એવું જિલ્લા વહીવટી તંત્ર કહી રહ્યું છે। બીજી બાજુ ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપો કર્યા છે કે ભાઈ આધાર કાર્ડ પર મોટી લાઈનો લાગી રહી છે। જી આભાર કનકસિંહ જાણકારી આપવા માટે। તો આધાર કાર્ડ માટે ડેડિયાપાડામાં અરજદારોને ઉજાગરા કરવાનો વારો આવ્યો છે તેવો દાવો ધારાસભ્ય ચૈતર વસાવા તરફથી કરવામાં આવ્યો છે। જો કે વરસાદ પછી એક તો અંતરિયાળ વિસ્તાર છે સાગબારા અને ત્યાં કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હંમેશા રહેતો હોય છે, વરસાદ પછી આ સમસ્યા ઓર વધી ગઈ છે।